ગરીબોના ઝૂંપડે દિવાળી મીઠાઈના 1000 પેકેટો વિતરણ કરાયા હતા। માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા ધાણેટી કચ્છના એક સદગૃહસ્થ દાતાશ્રી તથા અન્ય વિવિધ દાતાઓના સહકારથી શુદ્ધ દેશી ઘીના 1/2 કિલોના 1000 મીઠાઈ બોક્સ જરૂરતમંદ લોકોના ઘર સુધી પહોંચી જઈ હાથોહાથ વિતરણ કરવામાં આવેલ હતું। ધાણેટી કચ્છ એક દાતાશ્રી દ્વારા શુદ્ધ દેશી ઘીના 755 મીઠાઈ બોક્સ તથા ફરસાણ માનવજ્યોતને વિતરણ માટે આપવામાં આવેલ હતા તથા દેવ્યાનીબેન સુરેશભાઈ દવે માધાપર તથા અન્ય દાતાશ્રીઓ દ્વારા 245 મીઠાઈ બોક્સ વિતરણ કાર્ય માટે સહયોગ મળેલ હતો। ગરીબો, શ્રમજીવીકો તથા જરૂરતમંદ લોકો દીપાવલી પર્વ આનંદ ઉલ્લાસપૂર્વક માણી શકે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થાના સર્વે કાર્યકરો ભુજ અને ભુજ વિસ્તારના ઝૂંપડે ઝૂંપડે જઈ મીઠાઈ વિતરણ કર્યું હતું, જેથી ગરીબ અને શ્રમજીવીકો ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાયા હતા। મીઠાઈ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ માનવજ્યોત કાર્યાલય ભીડ ગેટ સ્થળેથી એરફોર્સના ડોક્ટર કૌટિલ્ય ચૌધરીની ઉપસ્થિતિમાં કરાયો હતો। સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો। પ્રારંભે 101 શ્રમજીવી પરિવારોને મીઠાઈ વિતરણ કરી કાર્યનો પ્રારંભ કરાયો હતો। રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, નરસિંહભાઈ પટેલ, કનૈયાલાલ અબોટી, પ્રવીણ ભદ્રા, મુરજીભાઈ ઠક્કર, નીતિન ઠક્કર, જયરામ સુતાર, વનરાજસિંહ જાડેજાએ જુદા જુદા વિસ્તારોમાં જઈ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કર્યું હતું, તેમજ વ્યવસ્થા આનંદરાય સોની, રફીક બાવા, દીપેશ શાહ, અક્ષય મોતા, દીપેશ ભાટિયાએ સંભાળી લીધી હતી। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ। દિવાળી પર્વે કોરોના સંકટ વચ્ચે પણ ઘેર ઘેર દિવાળી ઉજવાય એવી માનવજ્યોતની અંતરની ભાવના હતી। આજે અમારા ધાણેટીના એક દાતાશ્રી દ્વારા અમને 750 કિલો 1/2 કિલોના 750 બોક્સ શુદ્ધ દેશી ઘી મીઠાઈ અમને મળેલી છે। તદુપરાંત અમારી સંસ્થાએ પણ દાતાઓના સહયોગથી મીઠાઈ બનાવી છે। એમ ટોટલ અમે 1/2 કિલોના 1000 બોક્સો મીઠાઈના બનાવ્યા છે શુદ્ધ દેશી ઘીના, અને જુદા જુદા વિસ્તારોમાં સવારથી જ અમારા કાર્યકરો વિતરણ વ્યવસ્થામાં લાગ્યા છે। ભુજની ચારેય દિશામાં ઝૂંપડે ઝૂંપડે જઈને દરેક ઝૂંપડા ભૂંગામાં રહેતા, કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ લોકો સુધી આ મીઠાઈ પહોંચશે। દિવાળી પર્વ આપણે બધાએ સાથે મળીને ઉજવીએ એવી એક અંતરની ભાવના હતી। એની વચ્ચે એક ધાણેટીના દાતાશ્રી એમને પણ મનમાં એક એવી ઈચ્છા થઈ કે અત્યારે કોરોના સંકટ ચાલી રહ્યું છે, લોકો બિચારા પરેશાન છે, તો અત્યારે દીપાવલી પર્વ પણ જે ઝૂંપડા ભૂંગામાં અને કાચા મકાનોમાં રહેતા લોકો અને જરૂરતમંદ લોકો દીપાવલી પર્વ માણી શકે એવા હેતુ સાથે આ દાતાશ્રીએ 755 બોક્સ 1/2 કિલોના શુદ્ધ દેશી ઘીના મીઠાઈના બનાવીને અમને આપ્યા છે। એમની અંતરની જે ભાવના હતી એ મુજબ અમારી પૂરી ટીમ ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝૂંપડા અને ભૂંગા સુધી પહોંચી છે અને આજે સવારથી જ અમે લોકોએ મીઠાઈ વિતરણ શરૂ કર્યું છે। સાંજ સુધીમાં આ બધાએ પેકેટ મીઠાઈના વિતરણ કરી દેવામાં આવશે। અત્યારે અમારી પાસે ટોટલ 1000 1/2 કિલોના બોક્સો અમારી પાસે આવ્યા છે સવારથી, અને જુદા જુદા વિસ્તારોમાં લોકો સુધી પહોંચે એવી રીતે અમારી ટીમ કામે લાગી ગઈ છે। દીપાવલી પર્વ એક અનેરો પર્વ છે, ખુશીનો પર્વ છે, ઉત્સાહ અને આનંદનો પર્વ છે। આ પર્વમાં નાનામાં નાનો માણસ જોડાય એવી માનવજ્યોતની હંમેશા અંતરની ભાવના રહી છે। આજે અમારી આ ભાવના સાકાર થઈ છે। આજે સવારે જ ઘણા બધા લોકોને અમે હાથોહાથ મીઠાઈ વિતરણ કર્યા પછી હવે ઝૂંપડે ઝૂંપડે અમે પહોંચ્યા છીએ, અને ભુજ શહેર આખું અને ભુજ વિસ્તાર પણ આ દિવાળી ઉજવણીમાં જોડાય એવી અમારી ભાવના સફળ થઈ છે। લોકોએ અમને આ કાર્ય માટે સહકાર આપ્યો છે, અને ખાસ કરીને ધાણેટીના દાતાશ્રી છે, એમણે અમને ખરેખર મોટું એક અનુદાન આપ્યું। એમને કીધું તમે તૈયાર મીઠાઈ આપો, અમે મીઠાઈ સ્વીકારી અને મીઠાઈ જુદા જુદા ઝૂંપડા પર વિતરણ કરી આપશું। તો એમની જે અંતરની ભાવના છે એમને પણ બિરદાવું છું, અને આ મીઠાઈના બોક્સ એ દરેક ઝૂંપડે ઝૂંપડે પહોંચ્યા છે। અને મારી દરેકને પ્રાર્થના છે કે અત્યારે કોરોના સંકટ ચાલી રહ્યું છે, આપણે માસ્ક અવશ્ય પહેરીએ, માસ્કનો સરસ રીતે ઉપયોગ કરીએ। માસ્ક છે ને એ જ એક સુરક્ષા આપે છે, એટલે માસ્કનો ઉપયોગ દરેકે કરવાનો છે ફરજિયાત। ક્યાં પણ માસ્ક વિના નીકળવાનું નથી। આ દિવાળીના ઉત્સાહમાં આવીને આપણે ક્યાં પણ બહાર નીકળીએ તો આપણા મોઢા ઉપર, નાક ઉપર માસ્ક હોવું અત્યંત જરૂરી છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, માસ્ક પહેરીએ, બસ। અને દરેકને મારી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ। સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના। શુભેચ્છક જાડેજા ભીખુભા જટુભા, મોમાઈ કૃપા પામ,
રામપર વેકરા, તાલુકો માંડવી. જોરાવર સી.કે. રાઠોડ, પૂર્વ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ, ભુજ, કચ્છ. જગદીશ આહિર, રવેચી ગ્રુપ, ભુજ, કચ્છ. આર.જે. મકવાણા, કાર્યપાલક ઇજનેર શ્રી સિવિલ, જીએસઆરડીસી ગાંધીનગર, ભુજ, કચ્છ. એક શુભેચ્છક નડાપા, તાલુકો ભુજ. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક મિસરિયાળો ગ્રામ પંચાયત, બંબા હવાબેન રમજાન, સરપંચ શ્રી, બંબા હલાવરિયા રમજાન, આગેવાન શ્રી તેમજ ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, મિસરિયાળો, તાલુકો ભુજ. ઢબડા ગ્રામ પંચાયત, રબારી હરજીભાઈ જીવાભાઈ, સરપંચ શ્રી, વિનોદભાઈ મોટાભાઈ રબારી, ઉપસરપંચ શ્રી, જિજ્ઞેશભાઈ પ્રજાપતિ, તલાટી શ્રી તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, ઢબડા, તાલુકો રાપર. સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ મંગલમય અને નિરોગી રહે તેવી મનોકામના. શુભેચ્છક જીતેન્દ્રભાઈ શાહ, હોટલ નિત્યાનંદ, ભુજ, કચ્છ. સતીશ છાંગા, સતીશ મિનરલ્સ, ભુજ, કચ્છ. સંજય એચ પનિયા, શિવમ ઇન્ટરનેશનલ, મુંબઈ. વિનોદ એમ દાફડા, ભુજ, કચ્છ. અનવર નોડે, ભુજ, કચ્છ. અરવિંદસિંહ રામસંગસિંહ જાડેજા, એડવોકેટ શ્રી, પ્રમુખ શ્રી, કરણી સેના માંડવી, મહામંત્રી શ્રી